નમસ્કાર મિત્રો. જે રીતે સમગ્ર યુદ્ધની જે વાતચીત ચાલી રહી છે અમેરિકા અને ઈરાન, જેની અંદર પરિસ્થિતિનો સામનો કરતા ભારતીય માર્કેટ ઉપર એની અસર કેવી પડશે, શું ભારતીય માર્કેટના જે રોકાણકારો છે એમને કોઈ એની અસર અથવા તો એનો કોઈ એને પરિસ્થિતિનો સામનો કરવો પડશે કે કેમ, તે તમામ વાતો સાથે આપણે આજે ચર્ચા કરીશું. હું સંજય દવે, TV13 ડિજિટલ સાથે અમારી સાથે આજે જીગર શાહ, જેઓ વિશ્લેષક છે માર્કેટના, શેર માર્કેટના, ભારતીય માર્કેટના, અને તેમના અનુભવોથી આપણને જણાવશે કે સમગ્ર પરિસ્થિતિને લઈને જે આખું વાતાવરણ સર્જાયું છે તે વાતાવરણની અસર ભારતીય માર્કેટ ઉપર કેવી પડશે, જે રીતે કયા કયા સેક્ટરને અસર કરી શકે છે અને એ અસર કેટલી લાંબી ચાલી શકે છે. જીગરભાઈ, આપનું સ્વાગત છે અમારા TV13 ડિજિટલની અંદર. થેન્ક યુ. જીગરભાઈ, જે રીતે મેં દર્શકોને જણાવ્યું કે સમગ્ર પરિસ્થિતિ અત્યારે જે રીતે ચાલી રહી છે, કેટલા દિવસ ચાલી શકે છે કે નહીં, એક અલગ ચર્ચાનો વિષય છે, પણ ભારતીય માર્કેટ ઉપર એની અસર કેવી થશે અને હાલ આપ શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો? ભારતીય માર્કેટ ઉપર ચોક્કસ નેગેટિવ થશે અને આજે આપણે જોયું અપ્રોક્સિમેટલી 2% જેટલું નિફ્ટી ડાઉન હતું, બેંક નિફ્ટી ડાઉન હતી અને આજે થોડું એક્સપાયરી હતું અને થોડુંક વોલેટાઇલ સેશન રહ્યું, નીચેથી માર્કેટ કવર બી થયું. આજનો લો હતો 24,603 અને ક્લોઝિંગ 24,865 આવ્યું, એટલે અપ્રોક્સિમેટલી 200-250 પોઈન્ટની માર્કેટે રિકવરી આપી. બટ જે લાસ્ટ ક્લોઝિંગ હતું ત્યાંથી આપણે અપ્રોક્સિમેટલી 400 પોઈન્ટ ડાઉન છે અને સ્ટોક માર્કેટમાં એક સર્ટેન ઇમ્પોર્ટન્ટ લેવલ હોય, એ 25,000નું એક લેવલ હતું, બેંક નિફ્ટીનું 60,000નું લેવલ હતું, એ બંને લેવલ તૂટી ગયા. એટલે એ બે લેવલની નીચે જ્યારે ટ્રેડ કરે છે ત્યારે બજારની અંદર વીકનેસીસ વધારે છે. ઓવરઓલ 50 સ્ટોક્સમાં, નિફ્ટી 50ના 50 સ્ટોક્સમાંથી 45 સ્ટોક્સ આજે નેગેટિવ ટેરિટરીમાં હતા. એટલે ઓવરઓલ પેનિકની સિચ્યુએશન વધારે છે અને આ સિચ્યુએશન હજુ પણ ઝડપથી રિકવર થઈને માર્કેટ વી-શેપ રિકવરી લે એવી કોઈ સિચ્યુએશન દેખાતી નથી. આવતીકાલે માર્કેટમાં રજા છે, એટલે આવતીકાલનો જે ન્યૂઝ હશે એના ફેક્ટર્સ ડે આફ્ટર ટુમોરો થશે. બટ માર્કેટ એક કોશિયસ ઝોનમાં છે અને અત્યારે આ રીતે આપણે આ ઝોનની અંદર ટ્રેડ લેવો સામાન્ય રોકાણકારો માટે બહુ ડિફિકલ્ટ છે. બિલકુલ, એટલે એવું કહી શકાય કે લગભગ કયા કયા સેક્ટર ઉપર એની અસર જોવા મળે, જે રીતે તમે કહ્યું, કારણ કે વચ્ચે પણ આપણે જોયું હતું ગત સપ્તાહમાં માર્કેટ જે રીતે ચડ ઉતર કરતું હતું અને જેને લઈને એવું કહી શકાય કે રોકાણકારોએ થોભો અને રાહ જોવાની પરિસ્થિતિ હતી, ત્યારે હાલ પૂરતું આપણે કહી શકાય કે કયા કયા સેક્ટર ઉપર એની અસર વધુ જોવા મળશે? ઓઇલ સેક્ટરમાં વધારે, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં વધારે જોવા મળશે, બીકોઝ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જે મિડલ ઇસ્ટમાં ક્રાઇસિસ ઊભી થઈ, એટલે ત્યાંથી મિડલ ઇસ્ટ ક્રાઇસિસથી જે સિચ્યુએશનમાં જે ઓઇલ સપ્લાય, ક્રૂડ સપ્લાય પર જે ઇમ્પેક્ટ આવશે, હજુ ગેસના સપ્લાય ઉપર ઇમ્પેક્ટ આવવાની બાકી છે, એટલે ગેસના સપ્લાય પર ઇમ્પેક્ટ આવશે, એનાથી એની પ્રાઇસ વધશે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝનો પ્રોફિટ ઘટશે અને આ જે નજીકના ટાઈમમાં જો સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરશે તો તેથી સામાન્ય માણસો ઉપર જે સ્ટોક માર્કેટ રિલેટેડ લોકો નથી એ લોકોને પણ બી એના સેવિંગ ઉપર ઇમ્પેક્ટ આવે અને ઇન્ફ્લેશન પર ઇમ્પેક્ટ આવે. અને ઇન્ફ્લેશન પર ઇમ્પેક્ટ આવવાથી આરબીઆઈની પોલિસી ટાઇટન કરવી પડે કે આરબીઆઈ પોલિસીમાં જે અત્યારે જે લાસ્ટ ટાઈમ 0.25%નો જે ઇન્ટરેસ્ટ રેટનો કટ આપ્યો હતો એવો ફ્યુચરમાં આપણને ના મળે. જે ક્રૂડનો રેટ વધે તો આપણું ઇમ્પોર્ટ બિલ પણ વધે, એટલે મલ્ટિપલ ઇફેક્ટ થઈ રહી છે અને આ જો સિચ્યુએશન લાંબી ચાલે તો ઇન્ડિયાની ઇકોનોમીને પણ ચોક્કસ વધારે ડેન્ટ થાય. ચાઇનાની ઇકોનોમીને પણ ડેન્ટ થઈ રહ્યો છે, સાઉદી અરેબિયાનું સેલ, ક્રૂડનું સેલ ઘટી રહ્યું છે, મતલબ ઇમ્પેક્ટ આવી રહ્યું છે. એટલે ઓવરઓલ એશિયન કન્ટ્રીઝમાં દરેક જગ્યાએ પ્રોબ્લેમ આવી રહ્યો છે, ખાલી ઇન્ડિયા ઉપર નથી. પણ એઝ એ ક્રૂડ ઇમ્પોર્ટ અને ગેસ ઇમ્પોર્ટ કરવાવાળા કન્ટ્રી તરીકે આપણી પર ઇમ્પેક્ટ વધારે આવી શકે. બિલકુલ, એટલે જે રીતે કદાચ પરિસ્થિતિ લંબાય તો ભારતીય માર્કેટ ઉપર, ભારતીય અર્થતંત્ર ઉપર ખૂબ એની અસર પડી શકે એમ છે. વાત બિલકુલ આપની જીગરભાઈ આપના દર્શકો સુધી પહોંચી છે, પણ જે રીતે આપણે કહ્યું કે સેક્ટર વાઇઝ જો વાત કરીએ તો ઓઇલ છે, ગેસ છે વગેરે, એટલે કે આઈઓસી થી લઈને તમામ આઈઆરએલ, એટલે કે તમામ રિફાઇનરીના ઓઇલના જે શેર માર્કેટ છે અથવા તો એ સેક્ટર છે તેની અંદર પણ તેની અસર કરે. મેટલ ઉપર કેટલી અસર કરી શકે જીગરભાઈ, અગર વાત કરીએ? મેટલની અંદર ફેરસ, નોન ફેરસ બે મેટલ હોય, એટલે નોન ફેરસ મેટલ જે પ્રીસિયસ મેટલની વાત કરીએ તો ગોલ્ડ એન્ડ સિલ્વર તો તેજીમાં રહે જ્યારે પણ વર્લ્ડની અંદર અનસર્ટેનિટી હોય છે.
ત્યારે ગોલ્ડ એન્ડ સિલ્વરની અંદર તેજી હોય છે. અને આની અંદર જે ડિમાન્ડ ઊભી થશે એ ડિમાન્ડની અંદર ડોમેસ્ટિક પ્લેયર્સ માટે વધારે ચાન્સીસ રહે, એટલે મેટલ સેક્ટર્સની અંદર થોડી તેજી જોવા મળે. બટ ગ્લોબલ અનસર્ટેનિટીની અંદર કયું સેક્ટર કેટલું તેજી કરશે એ ડિફિકલ્ટ છે. યસ, નોન ફેરસ મેટલ જે ગોલ્ડ સિલ્વર છે એની અંદર તેજી આપણને જોવા મળે, પણ બાકીના સેક્ટર્સની અંદર આપણે તેજી જોવા મળે, રાધર એવું કહીએ એના કરતા મંદી ઓછી જોવા મળે એવી સિચ્યુએશન થશે. બિલકુલ, એટલે જે રીતે વાત કરી આપે, સાથે સાથે એટલું કહી શકાય કે ધ્યાન રાખવું હોય તો રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોની અંદર જે આપણે વાત કરી એ સમગ્ર પરિસ્થિતિ અગર કદાચ લંબાય તો તેમને પોતાના પોર્ટફોલિયોની અંદર વસ્તુ જે છે એમની સ્ક્રિપ્ટ જે છે એને સાચવી રાખવી જોઈએ. જે તે સેક્ટરના એમની પાસે પોર્ટફોલિયોમાં શેર હોય અથવા તો જે તે કંપનીની સ્ક્રિપ્ટ હોય, પણ જેને કહીએ કે અત્યારે શોર્ટ ટાઈમ ગેનર જે હોય છે એ લોકો માટે કઈ સૂચન, એમને થોભોને રાહ જોવો કે અથવા તો એમના માટે જે એફએનડો કરતા હોય છે એ લોકો માટે કોઈ અત્યારે પરિસ્થિતિ કેવી? ફ્યુચર એન્ડ ઓપ્શન્સની અંદર જો ગઈકાલની વાત કરીએ તો જે ફ્રાઈડે સેટરડેની અંદર જે આ વોર સિચ્યુએશન ઊભી થઈ એની અંદર સર્ટેન બ્રોકરેજ કંપનીસે માર્જિનના સ્પ્રેડ વધારી દીધા, એટલે 15-20% માર્જિન ઉપર જે ટ્રેડ થતા હતા એ 30% માર્જિન કરી દીધા, કોઈ કે એનાથી પણ વધારે હશે, 30-35% બી કર્યા હશે. અને માર્જિન કોલ ટ્રિગર થઈ ગયા, જ્યારે સીધું 2-3% માર્કેટ ઇન્ડેક્સિસ ડાઉન ઓપન થાય એટલે સ્ટોકની અંદર એ 5%, 7%, 10% ડાઉન ઓપન થાય એટલે માર્જિન કોલ ટ્રિગર થઈ ગયા. માર્જિન કોલ ટ્રિગર થઈ ગયા એટલે માર્કેટની અંદર સોદા કપાય, જે ફ્યુચર ઓપ્શનમાં સોદા કપાય, એટલે સોદા કપાય એટલે માર્કેટમાં પેનિક વધારે ઊભું થાય. રિસન્ટ ટાઈમમાં એમટીએફ માર્જિન ટ્રેડિંગ ફંડિંગ ફેસિલિટીઝ પણ બહુ બધા રિટેલર્સ આવી ગયા છે, એટલે એમટીએફની અંદર પણ માલ કપાય અને એમટીએફ કપાય એટલે ઓર પેનિક આવે. આ સિચ્યુએશનમાં આજે જે સિચ્યુએશનમાં જે સર્વાઈવ થયા, હવે જો આવતીકાલે પણ જો જે ડ્યુરિંગ માર્કેટ અવર્સ સાઉદી અરામકોની રિફાઇનરી ઉપર જે મતલબ એક અટેક થયો, ત્યાં આગળ આગ લાગી છે, કે દુબઈના સર્ટેન જગ્યા ઉપર થયું છે. હવે જો આ સિચ્યુએશન જો ફર્ધર એસ્કેલેટ થાય અને ડે આફ્ટર ટુમોરો પણ માર્કેટ જો નીચે ઓપન થાય તો ફર્ધર પેનિક સિચ્યુએશન થાય. ફ્યુચર ઓપ્શન્સના પર્ટિક્યુલર હોલ્ડર્સને ની વાત કરીએ છીએ આપણે, જે લોકો ડિલિવરી બેઝમાં સ્ટોક્સ લઈને ઊભા છે એ લોકોને પોર્ટફોલિયો ચોક્કસ એમના પ્રોફિટ એમનો એટલે પોર્ટફોલિયોમાં એમને લોસ આવે પણ એમનું માર્જિન ટ્રિગર ના થાય. ફ્યુચર ઓપ્શન્સના ટ્રેડની અંદર માર્જિન ટ્રિગર થઈ ગયા, જો એ માર્જિનનું પેમેન્ટ ના કરી શકે તો એમની પોઝિશન સ્ક્વેર ઓફ થાય એટલે માર્કેટમાં પેનિક ઓર વધે. હવે આપણે ઓપ્શન્સની વાત કરીએ તો ઓપ્શન્સની અંદર ઓપ્શન્સ બે ટાઈપના ટ્રેડર્સ હોય, એક નેકેડ ઓપ્શન્સ બાયર્સ હોય અને એક ઓપ્શન્સ રાઇટર્સ હોય. હવે ઓપ્શન રાઇટરની જે પોઝિશન હતી, જે આજે જે હેવી ટ્રિગર થયું એ 25,000 ઉપર જેટલા પુટ રાઇટર્સ હતા, એ પુટ રાઇટર્સ 25,000ની સીધું નીચે ઓપન થયું એટલે એમનું શોર્ટ સેલિંગ થયું, એટલે એમની પોઝિશન લોંગ પોઝિશન અનવાઇન્ડિંગ આવી એટલે એ ટ્રિગર થયું. હવે જો 24,500નું લેવલ આજે બચાવ્યું છે, નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ 59,000 લેવલ બચાવ્યું છે, 59,500 લેવલ બચાવ્યું છે. હવે સપોઝ જો માર્કેટ એનાથી નીચે ઓપન થાય છે તો ફર્ધર શોર્ટ ટ્રિગર થાય છે, લોંગ પોઝિશન અનવાઇન્ડિંગ થાય છે. એટલે આ સિચ્યુએશનની અંદર વર્લ્ડના ન્યૂઝ કરતાં પણ પેનિક તમારું પોતાની પોઝિશનના હિસાબે ઊભી થાય છે. અને અત્યારે આમ તમે ઇન્ડેક્સિસમાં જોવા જાઓ કે સ્ટોક એક્સચેન્જીસના વોલ્યુમ જોવા જાઓ તો 90% વોલ્યુમ્સ એ ફ્યુચર્સ ઓપ્શન્સના જ વોલ્યુમ છે. એટલે ડિલિવરી બેઝ વોલ્યુમ કે ટ્રેડ્સ એ હાર્ડલી 10% લોકો જ લે છે, 90% વોલ્યુમ છે એ ફ્યુચર ઓપ્શન્સનો વોલ્યુમ છે. એટલે આવી પેનિક સિચ્યુએશન્સની અંદર માર્જિન ટ્રિગર થાય અને માર્જિન ટ્રિગર થવાથી માર્કેટની અંદર ઓર વધારે પેનિક ઊભું થાય છે. બિલકુલ, સમગ્ર વાત દર્શકો સુધી પહોંચી છે અને જે રીતે આપણે ચર્ચા કરી તે રીતે પણ એવું કહી શકાય અત્યારે કે હાલ પૂરતું તમારી દ્રષ્ટિએ તમામ રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ કે જેની અંદર અત્યારે માર્કેટની પરિસ્થિતિને તેઓ પહોંચી વળે? ફ્યુચર્સ ઓપ્શનના ટ્રેડરની વાત કરું તો એમણે હેજ પોઝિશન લેવી જોઈએ. જેવી રીતે ઓપ્શન્સની અંદર પેર ટ્રેડિંગ હોતું હોય છે કે જેની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં મતલબ લાઈક તમારો પ્રોફિટ ઓછો થાય બટ માર્કેટ ટ્રેન્ડિંગ હોવું જોઈએ. જો સપોઝ માર્કેટ અત્યારે આજે 24,865ની આજુબાજુ ક્લોઝ થયું છે, જો માર્કેટ ત્યાંનું ત્યાં એટલે 25-50 પોઈન્ટ ઉપર નીચે રહે તો જ લોસ આવે, પણ જો 200-300 પોઈન્ટ પ્લસ કે 200-300 પોઈન્ટ માઇનસ થાય તો એ પેર ટ્રેડિંગની અંદર પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે હોય છે. એટલે કોઈ પણ સિંગલ બાયસ, સિંગલ સાઇડ મતલબ ના તેજીના બાયસમાં રહેવું જોઈએ ના મંદીના બાયસમાં રહેવું જોઈએ. ફ્યુચર ઓપ્શન્સના ટ્રેડર્સની વાત કરું છું તો
બીકોઝ આ જે છે એ કોઈ ચાર્ટ નથી, ફંડામેન્ટલી વીક નથી, બટ આ એક ગ્લોબલ ન્યૂઝ પર આ સિચ્યુએશન થઈ રહી છે. એટલે જો કાલે સવારે સીઝ ફાયર ડિક્લેર થઈ જાય, જો ઈરાન અને યુએસ વચ્ચેનું સેટલ થાય, તો કાલે માર્કેટ 500 પોઈન્ટ ઉપર પણ ખુલશે. અને જો કદાચ વોરની સિચ્યુએશન એસ્કેલેટ થઈ ગઈ તો ફરી 500 પોઈન્ટ નીચે પણ ખોલીશું. એટલે આ સિચ્યુએશન જ્યારે ન્યૂઝ ડ્રીવન માર્કેટ હોય ત્યારે તમારે પોઝિશન ફ્યુચર ઓપ્શન્સમાં હેજ પોઝિશન લેવી જોઈએ, પેર ટ્રેડિંગ લેવું જોઈએ, જેથી તમારે લોસ ના થાય કે લોસ થવાની સિચ્યુએશન તમારી ઓછી થાય. અને જે ડિલિવરી બેઝ છે એ લોકોએ અત્યારે નજીકના ભવિષ્યમાં 15 દિવસ, 1 મહિનો ઇન્ટરડેમાં કોઈ પણ પ્રોફિટ મળી જાય એવી કોઈ એક્સપેક્ટેશન સાથે ટ્રેડ ના લેવા જોઈએ. સપોઝ તમારી પાસે 100 રૂપિયા છે તો આજે તમારે 5 રૂપિયા, 10 રૂપિયાનો જ માલ લેવો જોઈએ અને ગ્રેજ્યુઅલી એક્યુમ્યુલેટ કરવો જોઈએ. આ માર્કેટમાં આ અનસર્ટનિટી ઓવર થઈ જાય એવી કોઈ સિચ્યુએશન નજીકના ભવિષ્યમાં દેખાઈ નથી રહી. જ્યારથી પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમને મતલબ યુએસના પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી ટ્રેડ વોર સ્ટાર્ટ થઈ ગઈ અને એ પછી બાકી બધી વોર્સ જેવી રીતે ઇઝરાયલ હમાસ વાળી હતી કે બાકી યુક્રેન રશિયાની હતી અને આ નવી ઈરાનની યુએસની અને ઇઝરાયલ ઈરાન સ્ટાર્ટ થઈ ગઈ. અને આ વસ્તુ હજુ પણ ગ્લોબલ અનસર્ટેનિટી છે એ હજુ ચાલુ રહેશે. ઓવરનાઇટ આ ગ્લોબલ અનસર્ટેનિટી ખતમ થઈ જાય એવી કોઈ સિચ્યુએશન દેખાતી નથી. એટલે એવું કોઈ પણ એક્સપેક્ટેશન કે શોર્ટ ટર્મની અંદર આપણને સારો પ્રોફિટ થઈ જશે અને આપણે નીકળી જઈશું એવા કોઈ એક્સપેક્ટેશન સાથે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત કરી. સાથે છેલ્લો સવાલ જીગરભાઈ, આઈટી ના શેરમાં અથવા તો એ સેક્ટરની અંદર શું અત્યારે અસર જોઈ શકાય અથવા તો તેને અત્યારે લઈને શું કહી શકાય? આઈટી સેક્ટરમાં બે વસ્તુઓએ ડ્રાઈવ કર્યું. એક તો જ્યારથી ટ્રેડ વોર સ્ટાર્ટ થઈ ત્યારથી જે અનસર્ટનિટીમાં જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થયો ત્યારથી ઇન્ડિયાનો મેક્સિમમ એક્સપોર્ટ છે સોફ્ટવેર સર્વિસીસનો એક્સપોર્ટ છે, એટલે એની ઉપર એક ઇમ્પેક્ટ આવી. અને એના આવ્યા પછી જે એઆઈની વાત આવી, એન્થ્રોપિકની આવી, ને જે બાકી એઆઈ કંપનીના હિસાબે જે એઆઈની અંદર જે જોબ જે કટ આવ્યા એ લોકોની એઆઈ કંપનીના એક ફ્યુચર સોફ્ટવેર કંપનીના ફ્યુચર્સ પર એક ક્વેશ્ચન ઊભો થયો. એટલા માટે અત્યારે સિચ્યુએશન આઈટી કંપનીઝની અંદર કે આઈટી સ્ટોક્સની અંદર ક્લેરિટી નથી અને આઈટી સ્ટોક્સ અવોઇડ કરવું જોઈએ. લોંગ ટર્મ કંપની પ્લસ જેના ફંડામેન્ટલ સારો હોવા કરતાં ફંડામેન્ટલી તો આ ઇન્ફોસિસ, ટીસીએસ બધી કંપની સારી છે, પણ જેનો ફ્યુચર બિઝનેસનો ગ્રોથ પ્લાન છે એવી કંપની આઈડેન્ટિફાઈ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ પણ લોંગ ટર્મ કરો તો આઈટી સ્ટોક્સમાં તમને તેજી જોવા મળશે કે તમને રિટર્ન સારું મળશે. અધરવાઇઝ આઈટી સ્ટોક્સથી દૂર રહેવું છે. ટૂંકમાં એટલું કહી શકાય દર્શક મિત્રોને, રોકાણકારોને કે હાલની પરિસ્થિતિને જોઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવીને થોભો અને રાહ જુઓ, કારણ કે શોર્ટ ટાઈમમાં જે પરિણામ મેળવવા માંગશે તે લોકોએ તો અત્યારે માર્કેટથી દાઝી જવાનો પૂરેપૂરી સંભાવના છે. અને આવનારા દિવસોમાં સીઝ ફાયરની પરિસ્થિતિ સર્જાય તો પાછું ભારતીય માર્કેટ જે છે તેનું યથાવત રહેશે અને જે ચાલ ચાલે છે એ પ્રમાણે જોવા મળશે. ખૂબ ખૂબ આભાર આપનો જીગરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આપ જે સલાહ આપી છે. એટલે દર્શક મિત્રો, આપ જે રીતે જાણ્યું કે સમગ્ર વાતાવરણ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિને લઈને થોભો અને રાહ, તમારી જે સ્ક્રિપ્ટ છે, તમે જે સેક્ટરમાં રોકાણ કર્યું છે એને જો તમારે બચાવવું હોય અથવા તો એને એમને રાખવું હોય, સલામત રાખવું હોય તો અત્યારે હાલની પરિસ્થિતિને જોઈને આગળ વધવું જોઈએ. મને રજા આપશો. નમસ્કાર.